કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કોઈને પાણીનો કરશો પાણી પાવું હોય તો કોઈ પાણીયારું ના નથી પાડતું. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે. સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે. કાંઈ તણખલું બનો તમારે તરવું હોય તો. હળવા ફૂલ થઈ જાવ સાહેબ તમારે તરવું હોય તો. હે, અને મેં તમને કીધું કે જીવનમાં છોડવું પડે છે, આપવું પડે. દેવાની મજા કેટલી છે ને લેવાની મજા કેટલી છે એ તમને સાહિત્ય ઉપર, શાસ્ત્ર ઉપર, પ્રવચનો ઉપર તમને વિશ્વાસ ન આવે તો ઘેરે ઘેરે જઈને તમે કાલે અખતરો કરજો. કોઈ બેન દીકરી આટો દેવા આવી હોય અને એને તમે 10,000 રૂપિયા દેતા હોય એક એનો ફોટો પડાવજો. અને કોક વાર સમય બદલે અને 10,000 રૂપિયા કોકના ઉછીના લેવા જાઓ કોક પાસે, એનો ફોટો પડાવજો. એટલે બે ફોટા હું તમે સામે રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. 5 વસ્તુ અંદરથી આવે લખવીને લખી લેજો મિત્રો. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે, અને ટાઢિયા તાવની ટાઢ પણ અંદરથી આવે છે સાહેબ. બહારની વસ્તુ છે જ નહીં. દાતારી પણ અંદરથી આવે, ટાઢિયા તાવની ટાઢી અંદરથી આવે, ગુમડાની રૂજે અંદરથી આવે, અને ચિત્તની શાંતિ પણ અંદરથી આવે છે સાહેબ. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. સાહિત્ય ઈ છે, જીવતર જીવવાનું સાહિત્ય છે. એક દીકરીને એના બાપ પૈસા આપે ને તો રામાયણમાં મૂકી આવે. રૂપિયો, 2 રૂપિયા, 5 10 જે કાંઈ આપે રામાયણ મૂકવું. એમાં પિતાજી જોઈ ગયા, બેટા રામાયણમાં રૂપિયા મૂકશો? કે હા, તમે જે બાપુ પૈસા આપો રામાયણમાં મૂકી દો. શું કામ? કે ચોર ચોરી કરવા આવે ને એ રામાયણ કોઈ દી ન ખોલે, અને રામાયણ ખોલે ને કોઈ દી ચોરી ન કરે. એટલે મારા પૈસા સલામત રહે. અમુક ટ્યુબલાઇટ બહુ મોડી થાય, થોડુંક વોલ્યુમ આપજો. અમુક ટ્યુબલાઇટ મોડી થાય પણ રામાયણ ખોલે એ કોઈ દી ચોરી ન કરે. ચોરી કરનારો કોઈ દી રામાયણ ન ખોલે. એટલે મારા પૈસા સલામત રહી. પણ એક દીકરી પિતાજીને એમ કીધેલું, આ બેનું દીકરી બેઠી એટલે હું થોડો દોર લઈ લઉં, કે પિતાજી મારી સગાઈ કરો ને તો 2-3 વાતો ધ્યાનમાં રાખજો. કઈ કઈ? કે એક ઊંચો તે વરના જોશો દાદાજી, ઊંચો તે નચને માં કાળો નહીં ધોળો નહીં, ઊંચો તે નથી નેવા ભાંગશે. ઊંચો રાજો હોય તો ઘણા બહુ લાંબા હોય, ઊંચા લાંબા બહુ હોય. અમારે જુનાગઢમાં એક ભાઈ એવા લાંબા, એની યાર વાત કરું ઊંચું જોવું પડે. આપણે એમ થાય કે આ માણસ છે ટેલિફોનનો થાંભલો છે. હે, હા, પધારો પધારો. મારા બહુ પરમ મિત્ર ભરતભાઈ ડેર આવ્યા છે, અને અરે માયાભાઈ પણ આવ્યા છે. માયાભાઈ આહિર. એટલે આપણે જેની જોતા હોય વાત એ સજ્જનો અમને હામાં મળ્યા, પછી ઉગીડા હૈયાના હાટ, પછી કામનો મળ્યા ઊંચી તણા. એમ પધારો માયાભાઈ, પધારો ભરતભાઈ, પધારો. આવો આવો. ખરેખર બોલો બોલો. હા હા હા, એ તો આવ્યા છે ઉતારા કરતા જ જાય ને. જેને કહેવાય, જેને કહેવાય સરસ. આવો. ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ધોળો નહીં,
ઊંચો તે નહીં નેવા માંગ છે, ઘણા બહુ લાંબા હોય. અમારે એક ભાઈ એટલા બધા લાંબા છે, એના વાહામાં કીડી ચડીને તો કીડીને ઓળે આવતા વાહામાં વિહામો ખાવો પડ્યો એને એમ થયું કે આ તો આનો વાહો છે, હું જફર મેદાનમાં ચડી ગઈ. બહુ લાંબા હોય. અને નીચો તે વર્ણ જોતા દાદાજી નીચો તે નેતી ઠેબે આવશે, ગલુડિયા જેવો વરરા જો ગોતવા જવો પડે. આ ક્યાં હું તો આને ઉઠાડો એમ. અને ત્રીજો કાળો તે વર્ણ જોઈશો દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. અરીહામાં જોવે ને અરીહો આપઘાત કરે, ઊભી તેડ્યું પડી જાય એવો નહીં. અને ધોળો તે વર્ણ જોઈશો દાદાજી, આ દીકરી સૌરાષ્ટ્રની બોલે છે, કેવી બોલે છે, 4 દીકરીઓ વાતો કરે છે. એની આ પ્રસંગ હું તમને કહું છું. અમારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે ને એટલે ખાસ. ધોળો તે વર્ણ જોઈશો દાદાજી, ધોળો તે આપ વખાણ છે, એ પટિયા માળવાથી નવરો નહીં થાય એમ. એટલે ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ધોળો નહીં, જોઈશો તો કેવો જોઈશો કે કેળે પાતળીઓ ને વાને ગૌવર્ણો મારી સૈલુએ વખાણ્યો. કેળે પાતળીઓ ને વાને ગૌવર્ણો મારી સૈલુએ વખાણ્યો. વાને ગૌરવ તો મારી સૈરું એ વખાણ્યો. એક કવિ નીકળે છે ને 4 દીકરીઓ બેઠી બેઠી વાતો કરે છે. આમ તો ખરેખર સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ અદ્ભુત છે. હું જ્યારે કોલંબસ ગયો ત્યારે સિંગાપુર, જ્યારે પૂજ્ય મોરારી બાપુની સાથે, ત્યારે શિકાગોમાં ખરેખર મેં મસ્તક નમાવી અને આમ પગે લાગીને કીધું અમારા ભગવાધારી સંન્યાસી, અમારી સનાતન ધર્મની અહીં જ્યોત જલાવેલી સાહેબ વિવેકાનંદને યાદ કર્યા હતા સાહેબ. અદ્ભુત અદ્ભુત. અને વિવેકાનંદને કોઈ બોલવા જ દેવા નહોતું. વિશ્વ પરિષદની માલિપા એને કોઈ બોલવા દેવા નહોતું. તો એક માણસે એમ કીધું કે મારી 2-5 મિનિટ છે, હું આને આપું છું, આને ભગવા પાઘડી વાળા સંન્યાસીને બોલવા દો. અને એને ભાઈઓ અને બહેનો, સિસ્ટર અને બ્રધર, આમ જ્યાં ઉલ્લેખ કર્યો તો છન્નાટો છવાઈ ગયો સાહેબો. અને કલાકો સુધી માણસને જકડી રાખ્યા અને બોલ્યા. અને આમ જ્યાં બહાર નીકળ્યા એમાં કોકે પૂછ્યું તમારામાં એટલી બધી શક્તિ કે તમે આમ 2 શબ્દોમાં આમ પ્રજાને આમ સ્તબ્ધ કરી દીધી? કે મારામાં કોઈ શક્તિ નથી, હું 100-200નો બલ્બ છું. સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં પીડ્યા છે, ભારતમાં પીડ્યા છે. હું તો એક લેમ્પ છું. મારા ગુરુદેવ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ તો બંગાળમાં બેઠા છે. એમાં આમ જ્યાં બહાર નીકળ્યા એટલે સ્ત્રી સામે મળીને એને કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. આમ વિવેકાનંદ તો જોઈ રહ્યા, પણ તરત જ સ્ત્રીએ ખુલાસો કર્યો સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી, પણ તમારાથી આ દેશને દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા છે. અને વિવેકાનંદજી એટલું બોલ્યા હતા કે એમાં લગ્ન કરવાની કોઈ જરૂર નથી, મને દીકરો ગણી લે, તું મારી માં થઈ જા. ઓલા દીકરાનો હું ભરોસો, કેવો નીકળે કેવો નહીં. પણ આ દેશની દીકરી શું વાત કરે છે? પરદેશની દીકરીઓની સંસ્કૃતિ એટલે મેં તમને કીધું ને, ભારતની સંસ્કૃતિ આંસુની સંસ્કૃતિ છે સાહેબ. આપણા દેશની મૂડી આંસુ છે. હા, ગામડા ગામની માલિપા ગરીબ છોકરો આવીને મજૂરી મજૂરી કરે અને એને જઈને એટલું કીધું કે માં મને ભૂખ બહુ લાગી, ખાવા કાંઈ નથી. એટલે માં રોવા માંડી કે મારા ઘરમાં, આપણા ઘરમાં કાંઈ નથી બેટા, અમે ભૂખ્યા બેઠા. એ ભૂખ્યા બેઠા અને એ રોવા માંડી. એટલે તરત જ દીકરો બોલ્યો કે માં આંસુ આપણી પાસે છે ત્યાં સુધી આપણે નિર્ધન કહેવાય નહીં. એ તો જેની આંખમાં આંસુ ન હોય ને એ ગરીબ કહેવાય, આપણે તો ધનવાન કહેવાય. ભારતની સંસ્કૃતિ આંસુ છે, વેદના છે. વેદ ઉપરથી વેદના આવી છે સાહેબ. આ દેશ વેદોનો દેશ છે. ખેર એની વાતો કરવા બેસી તો ઘણી વાર લાગે, પણ 4 દીકરીઓ વાતો કરે છે. કવિ ત્યાંથી નીકળે છે, એકબીજીને પૂછે તે સગાઈ કરવાનું નક્કી કર્યું. તો ઘણા મૂર્ત્યા મને જોવા આવે જ, પણ અમુક મારી શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે. એમ છે તો હા, પેલી દીકરી એની શરત રજૂ કરે છે કે 4 સૈયરુની છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કેને એલી સાસરીએ સાજન, કેવો વર્ગ છે તુમે, કેવો વર્ગ
મારી સરસ સાંભળો તમે. 4 દીકરીઓના પ્રતીકો મૂક્યા છે કવિએ. આમ તો રૂપક બાંધ્યું છે. એક વાત સમજાવવા માટે રૂપક બાંધવું પડે ને. હા, હાથી કાદવમાં ખૂંચી ગયો. હવે જો રૂપક કેવું કવિએ બાંધ્યું. હાથી કાદવમાં ખૂંચી ગયો, કેમે નીકળે નહીં. પછી કે મને બચાવો, મને બચાવો. 1000 કૂતરાઓ ભેળા થઈ ગયા. કૂતરાઓને પછી હાથી બીનો કે મને આમાંથી બારો કાઢો ને. એમાં કવિએ હાથીને ઠપકો આપ્યો છે. શું કીધું છે? કે તને કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા પરલોક જતો. એ તારી મોટ પુકાગ કે સંગ લજી, એ મરી જાગજ તું હસતો હસતો. તને કૂતરા કાઢે ની જીવતર જીવવા કરતા ભલા માણા મોતને મીઠું કરી લેને. આ રૂપક કહેવાય છે. શરણાઈ ને ઢોલ બે વાતું કરતા હતા. ઢોલ ને હરણાઈ વાતું કોઈ દી કરે ન કરે, નિર્જીવ વસ્તુ છે, પણ કવિ એને વાતું કરાવે છે. શું કામે? રૂપક બાંધ્યું છે. ઢોલ ને શરણાઈ એમ કે છે કે ભાઈ તું રૂડો બહુ લાગશે. ઢોલ હરણાઈ ને કે હે બેન તે ક્યાં ઓલા બહુના પૂન કર્યા છે કે તને કોઈ પણ માણા વગાડતો હોય ને તો તારા પગ દબાવતો હોય એવું લાગ્યા કરે. હે, અને અમે ક્યાં ઓલા બહુના મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ દાંડિયુની બટા ઝટી બોલે. આ અમારો ગુનો હું? શરણાઈ કે ગુનાની વાત નથી ભાઈ. આ અમે અમારા છિદ્રો છે ને જગતના ચોકમાં ખુલ્લા મૂકી દીધા ને તે તારી 2 પોલ ઢાંકી દીધી ને એટલે તને વધારે માર પડે છે. પણ 4 સૈરુની પેલી દીકરી એમ જવાબ આપે છે. રૂપક બાંધ્યું છે. રૂપકની વાત કરતા હતા ને આપણે કે રૂપક બાંધ્યું. 4 દીકરીઓ છે. હકીકતમાં 4 દેશની સંસ્કૃતિ બોલે છે. આ હવે પેલી પરદેશની સંસ્કૃતિ એક બોલે છે. શું કે છે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની. ભજન કરવાની હોય, આડા નો આવે ઈ ખાતર. સાસુ સસરા ને હાથે માળા આપવાની. ઘણા ટાઈમે બોલું છું. એક ભાઈ મને કહી ગયા તું કે આ બોલજો એટલે હું બોલું છું. સાસુ સસરા ને હાથે માળા આપવાની, આંખે ને ઈશારે નાની નણંદ નચાવાની. કંઠ મારું કયું માની બેસી રહેવાની, આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. 4 સૈયરું ચૂપી ચૂપી કહાની, મીઠી મીઠી કહાની. કેને એલી સાસરીએ સાજન, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને. બીજી દીકરી કીધું તારી આટલી સરસ છે તો હા, તો હવે મારી સરસ સાંભળો કે રોક ટોક હોય નહીં સાસુ સસરાની, એમને લઈને હું તો જુદી રહેવાની. ફેશનની મોજ મજા બધી માણવાની, અને સૌ લોક જોયા કરે એવું ચાલવાની. 4 સૈયરું છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની. કેને લીધા સદીએ સાજન, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને, કેવો વર. ત્રીજા દેશની દીકરી બોલે છે ભાઈ, આ તો હાવ ભડાકા છે, સમજી લ્યો. શું કે છે કે સાસરીએ ના જવાની હે તો હું તો ધક્કો જ નથી ખાવાની. કે શું વાત છે? તો હા, સાસરીએ ના જવાની અહીંયા બોલાવાની, એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની. ક્યાં ગયા? આમ આવો લાવો જરા પાણી, આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની. 4 સૈયરું છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની. કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે. આ પરદેશની 3 સંસ્કૃતિ વાતો કરે છે મિત્રો. હવે જે વાત કરે છે ભારતની સંસ્કૃતિ. ચોથી દીકરી બોલે છે બેન શરત તો મેં કરી છે, તમે જેમ શરત કરી છે એમ મેં પણ શરત કરી છે. થોડું વોલ્યુમ થોડું. પણ તમારી મારી શરતમાં ફેર છે. મારી શરત સાસુ સસરાને
હું તો સેવા કરવાની. જેવા હશે એવા મારા ઈને માનવાની. હાલતા ચાલતા હું તો એટલું બોલવાની. રાખજે અમર ચૂડો ચાંદલો ભવાની. ખોડલ તારી ફરતી છે ફૂલવાડી. વાડી ના અમે છોડવાને. આઈ તારી ફરતી છે રખવાલી. વાડી ના અમે છોડવાને. વાડી ના અમે છોડવાને. જેવા હશે એવા મારા ઈને માનવાની. હે સાસુ સસરાની હું તો સેવા કરવાની. જેવા હશે એવા મારા ઈને માનવાની. રાખજે અમર ચૂડો ચાંદલો ભવાની. આ દીકરી ભારતીય આર્ય સંસ્કૃતિ આ દીકરીમાં સમાયેલી છે સાહેબ. અને એવી દીકરી